हरे रोग शोक आदि आदि पूजते न सारे अनंत मोक्ष शोक शांति नाथ तेरे पवित्र मोक्ष फल प्राप्त है फलम निवपानी शरद इंदु तम अम्बुकर्द उभय कृपहाई कंदनानि कंद शांति दुनिये भारी गुण सब केवल कुसुम सत्य पावन गारे दीपन तन्मय ज्योति धूप दे मधु जंकारे नई फल उत्तम करिया शुभ रामचंद्र फल धारी श्री शांतिनाथ के जनयोग सुप्रिय रे मावदरी ओम श्री सुरेंद्रनगर साहिब श्री शांतिनाथ जिनालय पंच कल्याण शांतिनाथ विधान पूजा का अवसर है शुद्ध मंदिर उद्घाटन नवीनीकरण प्रसंग ओम ह्रीं श्री शांतिनाथ जिनेन्द्र चरण बुद्धार्थे मोटी कोटि वंदनार्थे निज कल्याण की भावना अर्थे अर्घ्य प्राप्त है अर्घ्यम देवतानि स्वाहा भगवान ना गर्भ जन्म तप ज्ञान आ चार कल्याण की आराधना करी शांतिनाथ भगवान 1 लाख वर्ष माथी 75,000 वर्ष संसार में અને 25,000 वर्ष ने 1 मास बाकी હતું ત્યાં સુધી તેમની તીર્થંકર દિવ્ય ધ્વનિનો યોગ જગતના જીવોને પ્રાપ્ત થયો 1 માસ બાકી હતું ત્યારે 3 શુકલ જ્ઞાન દ્વારા સમસ્ત યોગોનો નિરોધ કરીને અયોગી થયા ચોથું શુકલ જ્ઞાન વડે शेष 85 प्रकृतिनो नाश करी અને મોક્ષ ગતિને પ્રાપ્ત થયા સમય શિખરની કુંદ પ્રભા ટૂંક પરથી પ્રભુ મોક્ષમાં બિરાજ્યા એવા શ્રી શાંતિનાથ ભગવાન કે જેમનો આપણા ભરત ક્ષેત્રમાં વિરોધ થયો પણ એમની વાણીનો એમને પ્રવર્તાવેલા મોક્ષ માર્ગનો પુનઃ પ્રારંભ શરૂ રહ્યો અને જગતના જીવોએ વાણીનું નિમિત્ત પામી જીવવાણી માતાની આરાધના કરી આત્મ લક્ષ્ય કરી અને શુદ્ધાત્મ પ્રાપ્તિ કરી પૂર્ણતાને પ્રાપ્ત થયા એ માર્ગ આજ પણ 24 તીર્થંકરના નિર્વાણ પછી આજ પણ કુંજન આચાર્યના ધર્મ પ્રભાવના યોગે અને પૂજ્ય ગુરુદેવ શ્રીની ધર્મ પ્રભાવના યોગે આજે ભરત ક્ષેત્રમાં આ ધર્મની જે જાહો જલાલી છે આજે સુવર્ણપુરીની અંદરમાં જે ધર્મની જાહો જલાલી થઈ રહી છે એ બધો જ ઉપકાર અનંત અનંત ઉપકારી કૃપાળુ કામદેવ અને કૃષ્ણમૂર્તિ પૂજ્ય ભગવતી માતાનો છે અને આજે આપણે જે આ મહામંગળકારી મહોત્સવ ઉજવીએ છીએ ભગવાન શ્રીની સ્થાપના કરીને શુદ્ધ મંદિરની સ્થાપના કરીએ છીએ એ પણ અનંત ઉપકાર કૃપાળુ કામદેવનો છે તો ભગવાનનો હવે આપણે ચોથો પાંચમો કલ્યાણ निर्वाण कल्याण की जरूरी है बोलिए श्री शांतिनाथ भगवान निर्वाण कल्याण दीनानो केवल दृष्टि चराचर देखो जारी सो गायनि प्रति उपदेशो जिनवर छाई सो समय में पंचम गति लोक